અત્યારે વાગ્યા છે સવારના 4 અને હું ને રવિ બે ઘરમાં બધા ઊંઘે છે અને હું ને રવિ બે ધીમે ધીમે કોની ચાવી કહેવાય હા લાઈક બિલાડી કેવું કોઈ ખબર ન હોય ધીમે ધીમે ડગલા ભરે એવી રીતે અમે બે ધીમે ધીમે બહાર નીકળી ગયા અને હવે અમે જઈએ છીએ કંઈક નાસ્તો કરવા. હવે ક્યાં જઈએ તો નહીં ખબર, મતલબ એ જ ને સવાર કંઈક નાસ્તો કરીએ ને એવું એમ, કેમ કે અમારું જેટલે જ ચાલુ છે હમણાં, એટલે હજી હોવાનો ટાઈમ વાર છે અમારે 2-3 કલાક પછી અમને ઊંઘ આવશે. આખું ગામને ઉઠવાનો ટાઈમ થાય ત્યારે અમને ઊંઘ આવશે, પછી અમારું આખું શેડ્યુલ પખેડા. હવે અમારા પાસે 2 દિવસ છે ગાઈસ, પછી અમે બધી ફરવા જવાના. અને ફરવા એટલે ક્યાં ફરવા? ગુજરાતીઓમાં યાત્રા જ છે. હા, ગુજરાતીઓમાં આપણું ફરવું એટલે યાત્રા. યાત્રા એટલે અમે બધા ભગવાન પાસે જશું. ક્યાં એ તો તમે જોજો ક્યાં ક્યાં જવાના એક આગળના બ્લોગમાં ખબર પડશે. અમે બહુ બધી જગ્યાએ જવાના છીએ. મારા બ્લોગને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો અહીંયા સબસ્ક્રાઇબનું આઇકન આવશે, ટિંગ ટિંગ એવું કરી દેજો. તો ગાઈઝ અમે લોકો હાઈવે ઉપર પહોંચી ગયા. પેલો જે હોર્ન મારે છે કેટલો મસ્ત આ જે અવાજ સાંભળવાની મજા છે ને ગાઈઝ, ઓ માય ગોડ. ગાઈઝ અમે કેટલું બધું ફરી લીધું અને છેલ્લે અમને વનેલા ગાંઠિયા ખાવા મળ્યા વીઆઈપી સર્કલ. જો દાદા મસ્ત ગરમ ગરમ બનાવે છે, જલેબી છે અને દાદા વનેલા ગાંઠિયા બનાવે બનાવ્યો છે મમ્મી આપવાનું. પહેલો જ કાણ છે ભગવાનને પેલા અર્પણ કરી પછી અમે ખાઈ લઈએ. 5:30 સાઈઝ તો વરના 5:30 વણેલા ગાંઠિયા ઘૂઘરા જેવા ખાઈ લઈએ. મસ્ત બધા મસ્ત પપૈયાનો સંભારો. અમે યાદ કર્યું, અમે કામરેજ સુધી જઈને આવ્યા છેલ્લે મળ્યા. ગાંઠિયા બનાવે છે 1997 માં ધારીમાં ઓપન કરેલું ને અત્યારે અહીંયા ગાતા બનાવે 2001 માં તેથી 40 રૂપિયા ભાવ છે, આમાં 5 રૂપિયા 40 રૂપિયા ભાવ બરોબર. અત્યારે 50. ગૌરવભાઈ, તમે જો આ બ્લોગ જોતા હો તો તમારી જે શોપ છે, તમારા શોપનું મોટા વાળા તમે બ્રિજ કરતા હતા સામે જ દુકાન છે, તમે ઓળખ તમે કીધું કે પેલા ભૂકા ફુલાવા વાળા ઉઠો ગૌરવ માં કે આ છે એ તો કે અમારું બધું નો સંબંધ એમ. અમારા દુકાનમાં ઇનોગ્રેશન છે ને કે ફુગા ફુલાવા જ આવેલા એમ કઈ કઢી પપૈયા સંભાર જોઈ લો, ચટણી ને મેંગો બધું છે. માનસી ખુશ. અમે હોદવા અમે ક્યાં આ જોતા હતા, અમને ખમણ મળી ગયા, થેપલા મળી ગયા, બધું મળ્યું, આ નહોતું મળતું. નસીબ. અને હવે અમે ગાઈસ સ્નેપ લઈ લઈએ, પબ્લિક ને બતાવીએ. ઋતિકભાઈ ને બળા ગાઈસ તો ફાઇનલી વણેલા ગાંઠિયા ખાઈ લીધા. મસ્ત કઢી હતી, સાંભારો હતો અને ખબર નહીં કોઈ ચટણી હતી, હવે ખબર નહીં હેની હતી, એ મસ્ત હતી. મસ્ત મોળા મરચા હતા. પણ સાચું તો શું હતું, દાદા એ જે દાદા હતા ને એમને જે ભાવથી ખવડાવ્યું છે ને અમને, બિચારા એટલા 2 જલેબી અમને એમનો આપી. અમે લીધા, પાર્સલ લીધા, એમાં કે હું મારા તરફથી તમને 2 જલેબી આપું છું એમ. મેઇન તો ખવડાવવાનો ભાવ હોય છે, પણ બહુ મસ્ત બનાવ્યા હતા. મેઇન દાદાનું એ હતું, દાદા કે કોઈ બ્રાહ્મણ આવે ને એમ કે, એટલે બ્રાહ્મણ ને એમ કે હું પેલા મીઠું ખવડાવું. મેં કીધું દાદા હું બ્રાહ્મણ જ છું. દાદા ખુશ. દાદા કે ખુશ થઈ ગયા કે અમારું કામ થઈ ગયું ને કે. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બસ હું ને રવિ જઈએ છીએ હવે. બહુ 2-3 દિવસથી તો બહુ બિઝી હતા, તો જેટલું બી મને ટાઈમ મળ્યો છે એટલું શૂટ કર્યું છે મેં. તો આજથી મેં કર્યું 2 દિવસ તો ગાઈઝ અમારા હેરમાં ને એમાં જ જતા રહ્યા. પછી એક દિવસ ગાઈઝ અમારે કાલે જે મેં શૂટ નહીં કર્યું ને, અમે લોકો સોફા ને બધું જોવા ગયા હતા. કાલે હું પહેલી વાર કેમેરો ભૂલી ગઈ.
અને મસ્ત બધી ડિઝાઇન ને બધું મસ્ત મસ્ત છે ત્યાં ફાઇનલી ગાઈઝ હવે રવિન જ્યાં જોવાનું છે 2 દિવસથી બાપા લોહી પીધું તમે લોકોએ લેટ કરી દીધું મારે હાઈવે ઉપર જવું છે તો કાલે ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ પપ્પાનું કામ છે પૂરું કરીને 7 તારીખે 12 વાગે નીકળીએ કે કેટલા વાગે હવે 7 જેમ કે એમ પ્રમાણે ને બોલો આટલા 3 દિવસ થઈ ગયા હજી અમને એમ હતું કે અમે તો પેલા જઈને લોચો ખાશું આલુ પૂરી આજે અમારો 3જો કે 4થો દિવસ છે ને હજી અમે આલુ પૂરી નહીં ખાધી ગાઈસ ટાઈમ જ નહીં સુરત ફેમસ આલુ પૂરી સિગ્નલ વાળું કામ કરું છે ને તો સિગ્નલ માં કેવું ખબર અમુક સિગ્નલ ઉપર ઊભા રહે હવે એ અમે હમણાં છે ને અડાજણ ગયા હતા ને ત્યાં અમે ઊભા રહ્યા બાકી બધા જતા હતા બિચારા રિક્ષા વાળા એટલી જોરમાં બ્રેક મારીને એ ઊભો રહ્યો પછી અમે વિચાર્યું કોઈ નહીં ઊભું રહેતું અમે જવા દીધી એટલે અહીંયા કોકના ભરોસે ઊભા રહેવાનું હે ને રવિ બધા સ્વેચ્છાએ ઊભું રહેવાનું એમ તમને મન હોય તો કપડા લેવા આજે રોઈન ફેવરિટ જગ્યા ઉપર અમારે કપડા લેવા જવાના છે કારણ પછી ત્યાં કપડા અમે તમને બતાવ્યું બહુ મસ્ત કપડા રાખે છે લોકો બસ ખાલી એક જ પ્રોબ્લેમ એ લોકોને અહીંયા બધાને એવી ખબર પડે ને કે આ લોકો બહારથી આવ્યા છે એટલે લૂંટો લૂંટવાનું ચાલુ કરીને એની માને ખેંચી જ લે આપણા પર્સમાંથી પૈસા તો ચાલો કન્ટિન્યુ રહેજો ગાઈસ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો બસ અમે બધા નીકળી ગયા છીએ આજે ફાઇનલી અમારું જે ત્યાંથી બહુ ટાઈમથી વિચારતા હતા કે અહીંયા જવાનું ને અહીંયા જવું છે ને અહીંયા જવું છે તો આજે ફાઇનલી દિવસ આવી ગયો છે તો બસ રવિજી જય શ્રી કૃષ્ણ નીકળી ગયા ફાઇનલી ચલો બતાવો હે મમ્મી ને પપ્પા બધા સેટ થઈ ગયા ને ખબર ને આપણે તો સામાન ઘટવો ના જોઈએ સામાન આપણે ટ્રક લઈએ ને તોય અમારો સામાન જય શ્રી કૃષ્ણ બધાને પપ્પા જો ટોપું ઠંડી અમારે અહીંયા અંદર એટલી ઠંડી ને તો પપ્પાએ ટોપું પહેરી દીધું છે ટેમ્પરેચર છે માઈનસ અને સામાન ગાઈસ ખબર ને આપણે ગુજરાતીમાં ખબર ને ક્યાંથી આટલો સામાન આવી જાય યાર હમાણ આટલી મોટી ગાડી તો નીચે એટલું ભરેલું આખી ડિક્કી ફૂલ બધું ફૂલ એવું થાય અને હા બીજું એક આપણે એવું નક્કી કર્યું કે આટલા વાગે નીકળવું છે એ તો પોસિબલ જ નથી એ તો બિલકુલ પોસિબલ નથી એટલે અમે નીકળવાનું એવું હતું 4 વાગે અમે ટાઈમ હું બોલા ને તો આમ કોઈ મેચિંગ નહીં પણ તો બી બોલી દઉં છું અમે લોકોએ વિચારેલું કે અમે 4 વાગે નીકળવું 8:30 થયા છે એટલે બસ ખાલી 4:30 અમારે ભાવિનભાઈ ને લોકોને ત્યાં જવાનું છે એમને અમે મળાવશું ત્યાં જવાનું છે એ લોકોને રાતે ફોન આવ્યો તો અમે 8 વાગે તો અમે પહોંચી જવું 8 વાગે હજી અમે અહીંયા સુરત થી નીકળીએ છીએ 8:30 ત્યાં ખબર નહીં કે ના એ થોડું રીઝન હા એ થોડું રીઝન હતું ને એટલે પણ હવે અમે લોકો પહોંચી ગયા છે નવો હાઈવે બન્યો છે ને દિલ્હી મુંબઈ વાળો 1 નંબર હાઈવે છે ત્યાં પહોંચી ગયા જો બતાવો મસ્ત છે 1 નંબર હાઈવે બનાવ્યો છે પબ્લિક પાછળ ઓ માય ગોડ મમ્મી જો સ્નેપ તો ગાઈઝ અમે લોકો આણંદ પહોંચી ગયા છે અને હવે અમે બધા ભાઈન મળી લીધું આજે અમે બધા હવે લંચ કરવા આવ્યા છે જય સોમનારાયણ કેમ છો મજામાં બહુ વાંધો નહીં આજે રવિ ટેસ્ટ કરે છે કે મને તો ભાઈ હું મસાલા પાપડ ખાવ પબ્લિક ખાવા ઉપર તૂટી પડી છે એટલી ભૂખ લાગી છે ને બધાને જો આ છે હરાભરા કબાબ ગયા ભાઈનભાઈ ને લોકોએ સર્કસમાં ત્યાં સર્કસ જ છે ને હા એમાં ત્યાં બુકિંગ કરાવ્યું છે 9 વાગ્યાનું તો અમે જોવા જઈએ છીએ તો ચાલો અમે તમને બતાવીએ મેં જોયેલું સ્વેટર બેટર પહેરીને ઠંડી નહીં એટલી બોલો મને ખાલી ખોટી સાલ લેવડે એટલે બતાવ્યું હતું અને પછી આખું ચપ્પુ અંદર જવા દીધું ઓ માય ગોડ જો હવે 3 ચપ્પુ લીધા છે મોટા છે અને એ બી એવું નથી એને જે ચપ્પા મોઢામાં નાખ્યા ને ગાઈસ એ આટલા એવા નથી બહુ વધારે છે અને એને મોઢામાં અંદર આટલા જોવા દીધા ગાઈસ તો સર્કસ જોઈને અમે નીકળી ગયા છીએ હવે માતાજીએ જવા માટે નેશનલ હાઈવે લઈ લીધો છે અને વચ્ચે વચ્ચે ખબર ખાવાનું ભૂખે લાગે તો મમ્મી જોઈ ક્યાં ગયા બહુ મૂકી દીધું અલ્યા મૂકી દીધું ને યાર જોઈ લે હું અને મને આજ કરાવ ઘડીક થાય મેપ કરવાનું ઘડીક થાય સોંગ કરવાનું ઘડીક થાય ખાવાનું કરવાનું કામ હોય કે કંડક્ટર જ બનાવી દીધી સેવા કંડક્ટર નો દર 3 વર્ષથી
આ વસ્તુ હું મિસ કરતો હતો. આ વસ્તુ મારી મેઇન હતી. હું રાતે મસ્ત આપણે ગુજરાતી ભાઈ એટલે ગરબા હોય એટલે ગરબા વાગતા હોય મસ્ત, ગાડી જતી હોય 100, 120, 130, 140, મસ્ત ઓવરટેક કરવાનો, સટ વ્હાઈટ લાઈટ આમ ધબા આમ અપર ડીપર એવું એને બહુ ગમે, white light. અને એને મેઇન આ બધી લાઈન અહીંયા લાઈન આ જે લાઈન છે ને ફર્સ્ટ લાઈન માંથી થર્ડ માં આવવાનું, થર્ડ માંથી ફર્સ્ટ માં જવાનું, એવું એને બહુ મજા આવે. પણ પેલા છીછરા દુબળાઓ જેવું નહીં, લુખ્ખા જેવું નહીં, વ્યવસ્થિત. તો ગાઈઝ અમે ફાઇનલી એન્ટર કરીએ છીએ મહેસાણા. અમદાવાદ હાઈવે રિંગ રોડ પતી ગયો, હવે અમે પહોંચ્યા મહેસાણા. એન્ટર કર્યું છે મહેસાણા અમદાવાદ વાળો હાઈવે, બરાબર ને રવિ? કડી કલોલ એટલે અહીંયાથી હવે બધું જ આવે. સીધા જાવ એટલે કડી, કલોલ, મહેસાણા, ઊંઝા, હિંમતનગર, જીજેટુ, મેહોણા. અને બીજી બધી પબ્લિક ની પંચર પડી ગયા છે ગાડી જોઈ લો. આવું થાય થોડીક વખત બધાને ઠંડી લાગે, ઘડીક વખત બધા એટલે જો આવું ફોગ થઈ જાય અંદર. મને કઈ દેખાય જ ના. ધીમે ચલાવજો થોડી વખત. સારું ચાડવું. અને અહીંયા અમારું યુટ્યુબ ચાલુ છે, કિંજલબેન દવે, સોનલ બીજ હતી એમના. એટલે ગાઈસ તો અમે તાણસમાં પહોંચી ગયા છીએ. અને ભૂખ બહુ લાગી છે ને, તો જો ફાફડી ખાવાના, ફાફડી. રવિ ચા પીશે, અહીંયા ચા બનાવે છે. ને અમે છે ને પહેલા આવ્યા ને ત્યાં અહીંયા આગળ એક હોટલ છે, અમે ત્યાં રોકાતા. અને પબ્લિક છે ને ઊંઘે છે, જો તમે અહીંયા બેસીએ, તમને થોડીક ઠંડી લાગે તો અહીંયા તો આપણું મસ્ત કર્યું જો. અને રવિજી ફાફડી ખાઈશ, ફાફડી ના ચા આવે છે સરસ. પપ્પા જો, હું પપ્પા બી. ઠંડી લાગે ને થોડીક, નોર્મલ પણ ઠંડી સરસ છે ને રવિ. ચલો ચા કોફી આવી ગઈ છે અમારી. પપ્પા ખાવાના પાર્લેજી બિસ્કિટ, અને અહીંયા થાય છે મારા થેપલા. તો 2 થેપલા ખાશું અને ગરમ ગરમ શેક કરીને પછી ડાયરેક્ટ સૂઈ જવાય. અને ગાઈઝ મારામાં બેટરી ઓનલી 10% છે. આઈ થિંક બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ મળે કે ના મળે, તો અમે નાસ્તો કરીને પહોંચી ઊંઘી જાઉં. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મારા વ્લોગને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.